નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે હું એવી કહાની લઈને આવ્યો છું કે તમારી આંખ 100% ભીની થઈ જશે અને ગળામાં ડૂમો બાજી જશે, હૃદય કંપી ઉઠશે। તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા। તો ચાલો વાતને શરૂ કરીએ એ પહેલા બધા રાધે રાધે કોમેન્ટમાં લખી નાખજો। તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ। કાખમાં 2-3 વર્ષની છોકરીને તેડીને એક હાથથી અગ્નિદાહ દેતા ભવાનભાઈ સરળથી ધ્રુજતા હતા। પુરુષનું હૃદય બહુ કઠણ હોય, કહેવાવાળા ભવનભાઈના હૃદયનું નિરીક્ષણ કરી રહ્યા હતા। છોકરી 1 મિનિટ માટે પણ કાખમાંથી નીચે નહોતી ઉતરતી, કારણ કે ભવાનભાઈ કાખમાં તેડેલી પોતાની લાડકી હીરાને 1 મિનિટ માટે પણ એકલી નહોતી મૂકી। પતિ પત્ની સજોડે હરરોજ પોતાની નાની એવી કરિયાણાની દુકાન ધંધો કરતા જતા। જોડે હીરાને લઈને પેટ્યું રડતા દંપતી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો। ભવાનભાઈના ધર્મપત્ની કંકુબાઈના આંખોના તારા હતી હીરા। આજે એ તારાનું આકાશ માટીમાં મળતા જોઈ નાનકડી હીરા મનને મનાવતી હતી કે હમણાં જ મારી માં પાછી આવશે। અગ્નિની જ્વાળા અધર જતા જોઈ હીરા પોતાના ડહોળા મોટા કરી એકટીસે જોઈ રહી હતી। મૃત્યુ શું છે ને જન્મ શું છે એ હીરાને શું ખબર। ઈશ્વર પણ ક્યારેક અવળા પાસા ફેંકી હસતા રમતા પરિવારને કોઈકની નજર લગાડી દેશે। કંકુબાઈના હટ્ટાકટ્ટા શરીરમાં અચાનક જ દર્દ થતું હતું। ભવાનભાઈ ચિંતા ના કરે એટલે શરૂઆતમાં કંકુબાઈએ દેશી ઉપચાર કરી શરીરનો દુખાવો મટાડવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ દુખાવો વધતા હોસ્પિટલમાં જવું જ પડ્યું। રિપોર્ટમાં કેન્સર આવતા ભવાનભાઈના ભવા અધર ચડી ગયા। હીરા 3 વર્ષની થવાની જ હતી ત્યાં જ કંકુબાઈએ જીવન લીલા હંમેશા માટે સંકેલી લીધી। ભવાનભાઈના માથે જાણે આપ તૂટી પડ્યું। એ આપને કોઈ ટેકો દેવાવાળું રહ્યું નહીં। પોતાની હીરા સામું જોઈ ભગવાનને ફરિયાદ કરતા એકલા બોલતા, અરે દેવા, તને મારી દયા ના આવી તો કંઈ નહીં, પણ મારી હીરાની દયા તો રાખવી હતી। મા કરતી હીરાને ભવાનભાઈ દૂધ પીવડાવી સુવડાવી દેતા। હીરા હજી માત્ર એક શબ્દ બોલવા શીખી હતી, માં। દિવસે ને દિવસે ભવાનભાઈ ઉદાસ રહેવા લાગ્યા। કંકુબાઈના પિયરમાં કોઈ હતું નહીં। ભવાનભાઈના બહેનને પોતાના ભાઈની હાલત જોવાતી ના હતી। બહેનના ગામની જ ભવનભાઈ કરતા 4 વર્ષ મોટી શારદા સાથે સગપણની વાત કરી। શારદાનું સાસરેથી છૂટું થતા પોતાની દીકરી સાથે બાપના ગામમાં બાપ જોડે રહેતી। ભવાનભાઈ શારદા જોડે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી। એ જાણતા જ હતા કે શારદા ખુદ એની છોકરી જોડે આવે તો પ્રથમ તો એ એને જ પ્રેમ આપશે। કદાચ મારી હીરાને એ ના સાચવે તો। સગા સંબંધીએ બહુ સમજાવ્યા, પણ ભવાનભાઈ 1ના 2 ના થયા। થોડાક દિવસ પછી અચાનક ભવાનભાઈને તે જ તાવ આવ્યો। બરાબર એ જ દિવસે એની બહેન લીલા ઘરે આવી હતી। ભવાનભાઈને સમજાવતી બોલી, ભાઈ, જિંદગીનો શું ભરોસો। તમને સપને ખબર હતી કે મારા ભાભી ઓચિંતા જતા રહેશે। ભગવાન કરે તમને કંઈ ના થાય, પણ જો કંઈ થયું તો આ હીરાનું કોણ। એટલે જ કહું છું ભાઈ, શારદા જોડે લગ્ન કરી લ્યો। આખી રાત પડખા ફેરવી ભવાનભાઈ પોતાની બહેનના શબ્દોને યાદ કરતા હતા। બાજુમાં સૂતેલી હીરાને જોઈને પથ્થરની જેમ પીગળી નાના છોકરાની જેમ ડૂચકા દેતા રડવા લાગ્યા। ડૂચકા સંભળાતા હીરાની ઊંઘ તૂટતા માં કરીને હીરા આંખો ખોલ્યા વગર જ રડવા લાગી। માં શબ્દ કાને પડતા ભવાનભાઈના મગજ વિચાર મજબૂર કરી દીધા। વિચારોના તરંગો અવળી દિશામાં ઘૂમવા લાગ્યા। શારદા જોડે લગ્ન માટે હવે તો દિલ
અને દિમાગ બંને મનાવવા લાગ્યા. સવાર થતા જ નાહી ધોઈ કંકુને ગુલાબનો હાર પહેરાવી ઘરનું આવડે એવું કામ પતાવી પોતાની વહાલી દીકરી જ્યાં સૂતી હતી ત્યાં બાજુમાં બેસી પંપાળવા લાગ્યા. અડધી મીચેલી આંખે માં બોલતી હીરાને ભવાનભાઈ કહેવા લાગ્યા, હું તને માં લાવી દઈશ. આ શબ્દ એટલા બધા અર્થ આપતો હતો કે એને નાનકડી હીરા મારી માં આવી જશે એવા ભાવથી જ સમજતી હતી. તો બીજી બાજુ ભવાનભાઈ માત્ર હીરાને ખાતર શારદા જોડે લગ્ન કરવા મનને મનાવતા હતા. હીરાને શું ખબર હતી કે હવે માં આવશે કે નહીં, અને આવે તો પણ એને સગીમાં કહેવાય કે નહીં. ઈશ્વરને બેકી સંખ્યા આમ પણ બહુ ગમે હો. સગો ભાઈને પિતરાય ભાઈ, સગી બહેનને પિતરાય બહેન, સગી માં પોતાના મનને માંડ માંડ મનાવતા ભવાનભાઈ હીરાને સાથે લઈને બહેનના ગામમાં બહેનના ઘરે ગયા. શારદા જોડે લગ્ન બાબતે ચર્ચા કર્યા બાદ નજીકના સંબંધીએ બોલાવીને શારદાના પરિવારને ઘરે બોલાવવામાં આવ્યો. જો શારદા લગ્ન માત્ર હું મારી હીરા માટે જ કરું છું, પરંતુ વચન આપું છું કે હીરા અને રૂપામાં હું ક્યારેય ભેદભાવ નહીં રાખું. ભવાનભાઈએ સાચા હૃદયથી હીરા માટે શારદાને વચન આપ્યું. ચાલાક શારદાએ હીરાને પોતાની દીકરીની જેમ રાખવાનું વચન આપી ભવાનભાઈ જોડે લગ્નના બંધનથી જોડાઈ ગઈ. લગ્નના પહેલે દિવસે શારદાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું. ભવાનભાઈની ગેરહાજરીમાં નાનકડી હીરાને ઘોડિયામાંથી બહાર કાઢી પોતાની દીકરી રૂપાને સુવડાવી દીધી. રૂપા હીરા કરતા 1 વર્ષ મોટી હતી, છતાં શારદાને માત્ર રૂપા જ દેખાણી. હીરાને ઘોડિયામાંથી બહાર કાઢતા હીરા જોર જોરથી રડવા લાગી. આંખોના ડોળા કાઢી ચૂપ કરાવતી શારદાને હીરા ઉપર સહેજ પણ દયા આવતી ન હતી. માત્ર 3 વર્ષની હીરાને કોઈ ડોળા કાઢે કે ખીજાય એને શું ખબર પડે. માત્ર ને માત્ર માને જંગતી હીરા લગભગ 1 કલાક રડ્યા પછી આપમેળે જમીન ઉપર નિંદ્રાધીન થઈ ગઈ. ભવાનભાઈ ઘરે આવીને જોયું તો પોતાની લાડકી હીરા જમીન પર સૂતી હતી અને રૂપા ઘોડિયામાં. શારદાને આ બાબતે પૂછતા શારદાએ જણાવ્યું કે મારાથી એને અજાણ્યું લાગતા એ નીચે જ સૂઈ ગઈ. શારદાનું જૂઠાણું ભવાનભાઈ કરી ના શક્યા. આપ પણ જૂઠા લોકોને જૂઠ બોલવાની એક અલગ જ કળા હોય છે, પણ ક્યાં સુધી? એક ને એક દિવસ તો જૂઠ પકડાય જ જાય છે. દિવસ પછી દિવસ ને વર્ષ પછી વર્ષ વીતવા લાગ્યું. મીરા શારદાના અત્યાચારને સહન કરતા કરતા મોટી થવા લાગી. હવે તો ભવાનભાઈને પણ શારદાના અત્યાચારની ગંધ આવવા લાગી હતી, કારણ કે હીરા હવે મોટી થતા બધું સમજવા લાગી હતી. પોતાના બાપને ઓરમાનમાં ના દીધેલા ઘા જણાવતી હતી. ભવાનભાઈ શરૂમાં શારદાને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કર્કશ વાણી અને તેજ બોલીથી શારદા ભવાનભાઈને બોલતા જ બંધ કરી દેતી. હીરા હજી તો માંડ 5 વર્ષની થઈ હશે ત્યાં જ શારદા હીરા પાસે કામ કરાવતી. ભવાનભાઈની ગેરહાજરીમાં હીરાને વાસણ માંજવા પડતા. ગુલાબની ડાળી જેવા કોમળ હાથ વડે હીરા ઘરના કામ કરતી હતી. ઉપરથી જો કાંઈ ભૂલ થાય તો શારદાનો હાથનો મારતો ખાવાનો જ. જે ઉંમરમાં માનો પ્રેમ પામવાનો હોય એ ઉંમરમાં ના જખમ કઈ રીતે સહન કરતી હશે. હીરા ફૂલ જેવી હીરાનું જીવતર દિવસે ને દિવસે ઝેર બનતું હતું. હીરાની તકલીફ ભવાનભાઈથી જોવાતી ના હતી. શબ્દોના બંધન તોડીને ભવાનભાઈ શારદાને ઠપકો આપે છે. ઠપકો મળતા જ શારદા વધારે આક્રમણ થવા લાગી. ભવાનભાઈ અને શારદા વચ્ચે ભયંકર ઝઘડા થવા લાગ્યા. શારદા વાત વાતમાં હીરાના વાળનો ગૂંથેલો ચોંટલો ખેંચી હીરાને માર મારતી. ક્યારેક તો ધગધગાટ ચીપિયા અડાડી સજા આપતી, તો ક્યારેક આખો દિવસ જમવાનું ના આપતી. હીરા ભવાનભાઈને ઓરમાનમાં ના આપેલ જખમની વાત કરે તો ભવાનભાઈ શારદાને ઠપકો આપે.
તો શારદા વધારે રોષે ભરાતી, જેથી હીરા એક પશુની જેમ શારદાના અત્યાચાર સહન કરતી જ રહી. ભવનભાઈ હીરા અને રૂપાને સરખી જ રાખતા, પરંતુ શારદાના આક્રમણ સ્વભાવને કારણે હીરાને હંમેશા દુઃખ જ મળતું. હીરાની દયા આવતા ભવનભાઈ શારદાને ખૂબ જ વળતા, પરંતુ એને કંઈ જ અસર થતી નથી. દિવસ વધતા ગયા ને હીરાનું દુઃખ પણ વધતું ગયું. ઘરની દીકરી ઓછીને કામવાળી જાજી હોય એમ હીરાનું જીવન વ્યતીત થતું હતું. કામના બોજાને લીધે હીરા 12મા ધોરણમાં માંડ માંડ પાસ થઈ શકી. ભવનભાઈ હરરોજ નિશાસો નાખતા કે મેં લગ્ન કરી હીરાની જિંદગી બરબાદ કરી દીધી. ભવનભાઈએ હીરા માટે એક નિર્ણય કર્યો. પોતાની દીકરી દુઃખી હોય એવો કયો બાપ શાંતિથી બેસી શકે? પોતાના જ ઘણા બધા સંબંધીઓને જાણ કરી કે મારે હીરાનું સગપણ કરી નાખવું છે. લગભગ બધા સંબંધી હીરાનું દુઃખ જાણતા જ હતા, જેથી તરત જ હીરા માટે બહુ સારા ઘરનું માગું આવ્યું. મહેમાન હીરાને જોવા આવવાના હતા. ભવનભાઈ સવારમાં નાસ્તાની વ્યવસ્થા કરી લીધી હતી. હીરા ખૂબ સરસ તૈયાર થઈને ઘરમાં કામ ઉતાવળે પતાવવા લાગી હતી. શારદાએ મહેમાન વિશેની સંપૂર્ણ માહિતી ભવન પાસેથી એકઠી કરી લીધી હતી. ખૂબ જ પૈસાદાર છોકરો જોડે હીરાનું માગું આવતા સાથે દિમાગ શારદાએ મનમાં એક ગોઠવણ કરી રાખી હતી, જેનાથી હીરા સાવ અજાણ હતી. હીરાને જોવા મહેમાનો દરવાજે આવી પહોંચ્યા હતા. 3-4 ગાડીનો કાફલો ભવનભાઈના આંગણે રૂઢી રીતે શોભી રહ્યો હતો. સૂટ બૂટમાં સજ્જ છોકરાના પપ્પા રૂઆબદાર આદમી લાગી રહ્યા હતા. છોકરાનો પહેરેલો પોશાક રાજવીઓ અનુરૂપ લાગી રહ્યો હતો. હીરાને જોવા આવેલ છોકરો ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ઘરની સ્ત્રીઓ દાગીનાથી સજ્જ પોતાના ઘરનો માભો સતો કરતી હતી. દરવાજે મહેમાનને વધાવવા ભવનભાઈ અને શારદા જોડે જોડે આવ્યા. મહેમાનને રામ રામ કરી નાનકડા રૂમમાં બેસાડવામાં આવે છે. ભવનભાઈએ ઈશારાથી હીરાને બોલાવવા શારદાને કહ્યું. શારદા ઊભી થઈ રસોડામાં આવી. ભવનભાઈ મહેમાનો જોડે થોડી ઘણી વાતો કરતા હતા. ત્યાં જ એનું ધ્યાન શારદા જોડે ચાની ટ્રે લઈને આવતી રૂપાને જોયે. ભવનભાઈ હજી તો કંઈ બોલે એ પહેલા જ શારદા બોલી ઉઠી. આ અમારી દીકરી રૂપા કોલેજના પહેલા વર્ષમાં છે. શારદા મહેમાનો સામે રૂપાનો પરિચય આપવા લાગી. ભવનભાઈ શારદાની ચાલ તરત જ સમજી ગયા. હૃદયમાં ઘા એટલો ઊંડી થયો કે એ આંસુ આંખની બહાર લટકતું હતું ને એ દળ દળ કરીને વહી ગયું હતું. કોઈ જોઈ ના જાય એટલે પોતાના સઠ્ઠી બાઈ વડે આંસુને હંમેશા માટે દફનાવી દીધું. રૂપાને છોકરો ગમી ગયો હતો અને છોકરાને રૂપા શારદાના મળેલ ઈશારાથી છોકરાને લઈને અગાસી ઉપર વાતચીત કરવા જતી હતી. ભવનભાઈ તરત જ ઊભા થઈ રૂમમાં હીરા પાસે ગયા. બાપ દીકરી સામ સામે જોતા જ ઘણું બધું સમજાઈ ગયું હતું. આંખોના સોજા એ વાતની ગવાહી આપતા હતા કે હીરા ઉપર શારદાએ કંઈક તો અત્યાચાર કર્યો જ છે. બે અધરને માંડ તૈયાર કરી બે શબ્દ પોતાના બાપને હજી તો કહેવા જાય જ છે ત્યાં શારદા આવી ગઈ. પોતાનો ભાંડો ફૂટી ના જાય એટલે હાથ પકડી ભવનભાઈને મહેમાન પાસે લઈ ગઈ. પરંતુ આવેલા મહેમાન માંથી એક મહેમાન ભવનભાઈને પહેલેથી જ ઓળખતા હતા. હીરા માટે આવેલ માગું અચાનક રૂપાર્દિત થતા ભવનભાઈને કહેવા લાગ્યા. આપણે વાત તો હીરાની થઈ હતી, તો પછી આ રૂપા હજી તો વાક્ય પૂરું પણ નહોતું થયું ત્યાં જ શારદા હસતા હસતા બોલી, એમાં એવું છે ને કે હીરા કરતા રૂપા મોટી છે, તો અમે પહેલા રૂપાનું વિચાર્યું, આમ પણ હીરાનો વિચાર હતો નહીં કહીને શારદાએ વાત ટાળી દીધી. થોડીક વાર થતા રૂપા અને છોકરા કે જેનું નામ રાજ હતું તે નીચે આવે છે. રાજના મમ્મી પપ્પા સગાઈ માટેની તારીખ માંગે છે. સગાઈ પછી તરત જ લગ્ન કરવાની વાત થાય છે. બધો જ વહીવટ શારદા કરે છે. લગ્નની ઉતાવળ જેટલી શારદાને છે એટલી ઉતાવળ તો કદાચ છોકરા વાળાને પણ ના હતી. 2 દિવસ પછી સગાઈને 1 મહિના પછી લગ્ન ગોઠવવામાં આવ્યા. ભવનભાઈ આખી રાત પડખા ફરતા રહ્યા પણ ઊંઘ ના આવી.
ભગવાનની પણ કેવી વક્રતા છે કે હીરા માટે ઘર બાંધ્યું તો આજે હીરાનું જ ઘર બંધાતા રહી ગયું. વિચાર થમથમવાનું નામ નહોતું લેતું. ત્યાં જ રસોડામાં કંઈક સળવળાટ થયો. ભવાનભાઈ રસોડામાં લાઇટ શરૂ કરી જુએ છે તો હીરા હતી. શારદાએ દીધેલા ઘા પર હળદર લગાવી રહી હતી. હીરા ઉપર બહુ જ અત્યાચાર થતો પણ ક્યારેય હીરા બહુ રડતી નહીં. પણ આજે તો હીરા પોતાના પપ્પાને જોતા જ ગળે લાગી રડવા લાગી. ભવાનભાઈ ઈશારાથી ચૂપ થવા ગયું. બાપ દીકરી વાત કરવા અગાસી ઉપર આવ્યા. આકાશમાં ઉગેલ ચાંદની હીરાના શરીરના જખમને ઠંડક આપી રહી હતી. ટમટમ તારા જાણે કહી રહ્યા હતા કે એક દિવસ તું પણ હીરા સુખને પામીશ. શાંત વાતાવરણમાં બાપ દીકરી બહુ જ અશાંત લાગી રહ્યા હતા. પણ આખું ઝગમગતું આકાશ બાપ દીકરીના પ્રેમને વધાવતું હોય એમ જ ઝગમગી રહ્યું હતું. ભવાનભાઈ માથે હાથ રાખીને હીરાને પૂછે છે, બેટા કાલે શું થયું હતું? તારા બદલે રૂપા કેમ મહેમાનોને ચા દેવા આવી? તારી ઈચ્છા નહોતી સગાઈ કરવાની? નીચું મોઢું રાખીને હીરા એટલું જ બોલી, પપ્પા મને મમ્મીએ ધમકી આપી હતી. અને સાથે સાથે માર પણ. રડતા રડતા હીરા ભવાનભાઈને દાજી ગયેલા હાથ બતાવે છે. લાચાર બાપ દીકરીને રડતા જોઈ સમસમી ઉઠે છે. સવાર પડતા જ શારદા જોડે ભવાનભાઈનું વાક્ય યુદ્ધ શરૂ થયું, જેમાં શારદા જોર જોરથી કહેવા લાગી, તમે જ મને વચન આપ્યું હતું કે હીરાની જેમ જ રૂપાને રાખીશ. તો રૂપાની સગાઈ થાય છે તો ખુશ કેમ ના થયા? તમે પણ વચન આપ્યું હતું કે જેમ રૂપાને સાચવું છું એમ જ હીરાને સાચવીશ. તો હીરાને વારે વારે શું કામ જખમ આપો છો? બંનેની લડાઈ ક્યાં સુધી ચાલી? અંતે રૂપાએ શારદાને અને હીરાએ ભવાનભાઈને ચૂપ કરાવ્યા. હીરા પોતાના મા બાપના ઝઘડા જોતી ત્યારે મનથી સાવ ભાંગી જતી. એનાથી ઊંધું રૂપાને એની કોઈ અસર ના થતી. રૂપાને તો બસ મોજ શોખ અને કઈ પણ ચિંતા વગર જ જીવન પસાર થતું. અધૂરામાં પૂરું હોય એમ સાસરું પણ જોરદાર મળ્યું. હીરાના નસીબનું જૂટવી રૂપા વધુ ને વધુ ખુશ થતી. જ્યારે હીરાનું દુઃખ દિવસે ને દિવસે વધતું જતું હતું. રૂપા ક્યારેક હીરાને બહેન માનતી જ નહીં. 2 દિવસ પછી રૂપાની સગાઈ ધામધૂમથી કરવામાં આવી. સાસરિયા તરફથી આવેલ મોંઘી દાટ વસ્તુઓ જોઈ રૂપાના તેવર જ બદલાઈ ગયા. જાણે હીરા એક સામાન્ય છોકરી હોય અને પોતે જેમ બહુ મોટું યુદ્ધ જીતી લીધું હોય એમ ઘરમાં બધા ઉપર હુકમ જમાવતી હતી. જમવાની તૈયારી ડીશ થી માંડીને પાણીનો ગ્લાસ હીરાને રૂપાને આપવા છેક રૂમમાં જવું પડતું. માથા ભારે શારદાએ ભવાનભાઈને એકઠી કરેલી થોડી ઘણી બચત રૂપાના લગ્નની ખરીદી વાપરી નાખી. ઘરમાં રહેલા એક એક દાગીના રૂપાને આપી દેવાનું વિચારી લીધું. એક પણ વસ્તુ કે પૈસો હીરા માટે હવે હતો નહીં. એક બાજુ હીરાના લગ્નનો ખર્ચ અને બીજી બાજુ હીરાનું કોલેજમાં એડમિશન જોડે જોડે થયું. શારદાએ તો ભણવાની જ ના પાડી દીધી, પરંતુ ભવાનભાઈ ગમે એમ કરીને હીરાનું એડમિશન સરકારી કોલેજમાં કરાવી દીધું. રૂપાના લગ્ન આવી ગયા હતા. માંડ માંડ મોટા ઘરની આવેલ જાનને મવાનભાઈએ સાચવી શક્યા. જે પણ શક્ય હતું એ બધું જ રૂપાને આપી ધામધૂમથી રૂપાના લગ્ન કરી દેવાયા. લગ્ન પતી જતા જ પહેલી વાર જ કોલેજના પગથિયા ચડતી હીરા બહુ અચકાતી હતી. કારણ કે ફેશનની દુનિયામાં હીરા સાવ સામાન્ય ડ્રેસ પહેરીને કોલેજમાં પ્રવેશી. ચારેય બાજુ નજર કરતા ખબર પડી કે હું એક જ એવી છોકરી છું જેમણે ડ્રેસ પહેર્યો હતો. ચારેય બાજુ જીન્સ ટોપ ને મેકઅપના થથેડા લગાવેલી છોકરીઓ સ્ટાઇલ મારતી બેઠી હતી. ભવાનભાઈના સંસ્કારને અને પોતાના લાચાર બાપને યાદ કરતા હીરા પોતાની જાતે જ સ્વસ્થ થઈ લેક્ચર એટેન્ડ કરવા ક્લાસરૂમમાં પહોંચી ગઈ. બેન્ચ ઉપર બેસતા એક અલગ જ દુનિયાનો
આભાસ થયો. બધાની નજર હીરા ઉપર જ હતી. ડ્રેસ પહેર્યો હતો એટલે નહીં, પરંતુ કોઈ પણ મેકઅપ વગર આખા ક્લાસરૂમમાં હીરા સાવ અલગ જ દેખાઈ રહી હતી. લાંબો કાળો ચોટલો બેચેની નીચે અડધો હતો. કોઈ પણ આઈનર સાઇનર વગર જ આંખો ખૂબ જ સુંદર લાગતી હતી. ગાલમાં પડતું ખંજન હીરાના ચહેરાને આકર્ષણ બનાવી રહ્યું હતું. પાતળી અને લાંબી કાયાને જોતો એક યુવક કંઈક ચિત્ર બનાવી રહ્યો હતો. થોડીક વાર હીરા સામું તો થોડીક વાર નીચું જોઈ યુવક કંઈક દોરી રહ્યો હતો. કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કોલેજનો દિવસ પૂરો થતા હીરા ઘરે જવા માટે કોલેજના ગેટે પહોંચી ત્યાં જ એ યુવક ઊભા રહેજો કહી સાથ કર્યો. હીરાએ પાછળ ફરીને જોયું તો એ યુવક થોડીક સ્માઇલ આપતો હાથમાં ડ્રોઈંગ લઈને ઊભો હતો. આ તમારું પેઇન્ટિંગ મેં આજે જ બનાવ્યું છે. હીરા કંઈ પણ બોલ્યા વગર પેઇન્ટિંગ લઈને ફરીથી ચાલવા લાગે છે. પેલા યુવકને બહુ જ નવાઈ લાગે છે, કારણ કે ગમે એ છોકરીનું પેઇન્ટિંગ બનાવે અને આપવા જાય તો છોકરીઓ કેટલાય નખરા કરતી અને કાં તો ઝઘડા કરતી. યુવક થોડોક આગળ જઈ ફરીથી હીરાનું નામ પૂછે છે. તમારું નામ શું છે? મારું નામ રોશન છે. હીરા ટૂંકમાં જવાબ આપી હીરા ફરીથી ચાલવા લાગી. ફરીથી રોશન એની પાછળ જઈને વિનંતી કરે છે, તમે મારા દોસ્ત બનો. હળવું સ્મિત કરી હીરા ઘરે જવા નીકળી. આજે પહેલીવાર હીરાને થોડીક શાંતિ મળી હતી. હંમેશા દુઃખ જોવાથી હીરા પોતાના દિલ અને દિમાગના તાળા બંધ જ રાખતી. પહેલીવાર હીરા આજે આટલી ખુશ હતી. હીરાને ના તો કોઈ સહેલી હતી કે ના તો કોઈ આડીસ પાડોશમાં ઓળખતું, કારણ કે શારદાએ ક્યારેય હીરાને ઘરની બહાર નીકળવા દીધી ના હતી. સ્કૂલમાં હતી ત્યારે કેટલીય રજા પડતી, જેના લીધે કોઈ ખાસ સહેલી ક્યારેય ના બની. ઘરે આવી એટલે એ જ ફરીથી દુખી હીરા, એ જ દર્દ અને એ જ જખમ. શારદાએ આખા દિવસના કામ હીરા માટે રાખી મૂક્યા હતા. મોડી રાત સુધી હીરા ઘરના કામ કરીને થાકીને ફરીથી સૂઈ ગઈ. શારદા હીરાને કોલેજ જવા હરરોજ રોકતી હતી. ઘરે બેસીને ભણવાનું કહી શારદા હીરાને માનસિક ત્રાસ આપતી. આવા માનસિક ત્રાસમાં ભવાનભાઈ મલમનું કામ કરતા. ભવાનભાઈ દુકાને જવા નીકળે ત્યારે જોડે જોડે હીરા કોલેજ જવા નીકળી પડતી. બાપ દીકરીને જોડે બહાર જોતા શારદા લગભગ 1 કલાક એકલી એકલી જ બડબડ કરતી. હીરા કોલેજ જતા એનામાં થોડા ફેરફાર જરૂર આવવા લાગ્યા. થોડું થોડું બોલવું અને થોડાક અમથા બનેલા પ્રેમથી હીરાને જીવન જીવવાનો અહેસાસ થવા લાગ્યો હતો. રોશન હીરાને એક સારી દોસ્ત માનતો. હીરા બહુ જ ઓછું બોલતી, છતાં રોશનને હીરા જોડે બહુ ભાવતું. એકદમ સીધી સાદી છોકરી. હીરા ભણવામાં બહુ ધ્યાન રાખતી. ધીમે ધીમે હીરા રોશનની નજીક જવા લાગી હતી. પ્રેમથી વંચિત હીરા રોશનના પ્રેમથી જીવવા લાગી હતી. મુરઝાયેલી વનસ્પતિમાં અચાનક વરસાદ આવતા જેમ વનસ્પતિ ખીલી ઉઠે છે, એમ હીરા રોશનનો સાથ પામીને ખીલી ઉઠી હતી. હર પળ રોશન હીરાને મદદ કરતો હતો. હીરાના જીવનની કથની સાંભળી રોશન વધુને વધુ હીરાની નજીક આવવા લાગ્યો હતો. આમને આમ હીરાનું 1 વર્ષ પૂરું થવા આવ્યું અને રૂપાના લગ્નને 1 વર્ષ. રોશન અને હીરા લાગણીના તારે એવા બંધાયા હતા કે વેકેશન પૂરું કરવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. હીરાએ ઘરની 4 દિવાલમાં ઘરના ઢસરડા કરીને માંડ વેકેશન પૂરું કર્યું. વેકેશન ખુલતા જ રોશન હીરાને ચાહે છે એ જાહેર કરી દીધું. ઉડતા ગગનમાં વિહરતા પંખીની જેમ પ્રેમની દુનિયામાં વિહરવા લાગ્યા હતા. એકબીજાનો જીવનભર સાથ નિભાવવાનું વચન આપી બંને પોતાની જિંદગીનું ભવિષ્ય નક્કી કરી લીધું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. એક બાજુ શારદાનો અત્યાચાર સહન કરતી કરતી અને બીજી બાજુ
રોશનનો પ્રેમ પામતી હીરાના 3 વર્ષ કોલેજના પૂરા થયા. રૂપાએ લગ્નના 3 વર્ષ પૂરા થતા એક સુંદર દીકરાને જન્મ આપ્યો. આમ જોવા જઈએ તો હીરા રોશનના પ્રેમને લીધે પોતાની ઓરમાનમાં દીધેલું દુઃખ સાવ ભૂલી ગઈ. બળબડ કરતી શારદાને ભગવાને ખૂબ જ મોટા સજા આપી દીધી. રૂપાની અંતિમ વિધિ પતી ગયા પછી સવાલ હતો રૂપાના દીકરાને સાચવવાનો. રૂપાના સાસુ સસરા ને પગની તકલીફ હોવાથી એ સાચવવામાં અસમર્થ હતા. સૌ સગા સંબંધી ભેગા થયા છે. એ સમયે શારદાના શેતાન દિમાગમાં એક વિચાર આવ્યો. રાજ કોઈ બીજી છોકરી જોડે લગ્ન કરશે તો હું રૂપાના દીકરાને ક્યારેય નહીં મળી શકું. જો હીરા રાજ જોડે લગ્ન કરી લે તો મારા રૂપાના દીકરો સચવાઈ જશે અને હું પણ રૂપાની નિશાની એના દીકરાને મળી શકીશ. બધા જ સંબંધીઓની વચ્ચે મોટે મોટેથી રડીને હીરાને રૂપાના દીકરાને સાચવવાનું કહે છે. સંબંધીઓ આમાં હા પાડી ભવનભાઈને રાજ જોડે હીરાના લગ્ન કરવાનું કહેવામાં આવે છે. ભવનભાઈને વિનંતી કરવા લાગ્યા. હીરા બધાનો વાર્તાલાપ સાંભળી ઘડીક ભેર તો દગાઈ ગઈ. પોતાની જિંદગીનો નિર્ણય હીરાને પૂછ્યા વગર જ થઈ રહ્યો હતો. એની આંખ સામે રોશન દેખાવા લાગ્યો. રોશન સાથેના સપનાઓ ધૂળમાં મળતા જોયા. બધાનું ધ્યાન માત્ર ને માત્ર હીરા ઉપર જ હતું. ભવનભાઈ હીરાને રાજ જોડે લગ્ન બાબતે પૂછે છે. હીરા, આમાં તારો શું વિચાર છે? શક્ય તેટલી બધી હિંમત ભેગી કરીને એક જ ઝાટકે હીરાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. પપ્પા, મારે આ લગ્ન નથી કરવા. હીરાના આવા જવાબથી શારદા એક ધારી જોતી જ રહી ગઈ. હાથમાંથી બાજી જતી હોય એવું લાગતા જોર જોરથી રડવા લાગી. હીરાના પગમાં પડી હીરાને મનાવવા લાગી. એનું આવું વર્તન જોઈ ભવનભાઈ અચંબિત થઈ ગયા. હીરાના જીવનમાં આવનાર અણધાર્યા વળાંકથી હીરા અને ભવનભાઈ આખી રાત બડખા ફેરવી રાતે માંડ પૂરી કરી. જેમ જેમ સવાર પડવા રાહ જોતા બાપ દીકરીને જાણે રાત પણ જખમ ઉપર નમક લગાવતી હોય એમ પોતાનો અંધકાર ચમેટવા તૈયાર જ નહોતી. માંડ માંડ સવારનું આછું અંજવાળું ધરતી ઉપર પથરાયું હતું. ત્યાં જ શારદાએ ટાઢા પહોરે જોર જોરથી પોક માંડી રડવા લાગી. ભવનભાઈ અને હીરા શારદાને રડવાનું બંધ કરવા સમજાવે છે, છતાં શારદા ઢોંગ કરવા રડીએ જ જાય છે. થોડીક વારમાં તો આસપાસમાંથી પાડોશી ભેગા થયા. શારદાને એક બે બૈરા સમજાવે છે, પણ શારદા રડવાનું બંધ જ નથી કરતી. બધાની સામે શારદા હીરાના પગમાં પડી રાજ સાથે લગ્નનું કહે છે. લોકોની તો ટેવ હોય છે આમાં હા ભેળવવાની. તરત જ આ બાજુમાંથી 4-5 બૈરાઓ હીરાને સમજાવવા લાગી. લગભગ 1 કલાક આ ખેલ ચાલ્યો. સૌ અંતે થાકી પોતપોતાની ઘરે જવા પગ ઉપાડ્યા. શારદાએ ખાવા પીવાનું સાવ મૂકી દીધું. હંમેશા બળબડ કરતી શારદા કોઈ જોડે બોલતી નહોતી. શારદાની દીકરી રૂપાના જવાથી શારદા દુઃખી થઈ રહી હતી. એ વાત સાચી, પણ આવા સમયમાં હજી એનામાં ફૂટી ફૂટીને સ્વાર્થ જ ભર્યો હતો. શારદાના આવા ઢોંગ વચ્ચે પીસાતી હીરા ભવાનભાઈ જોડે દુકાને ચાલી ગઈ. ત્યાં જ એક કાર દુકાને આવીને ઊભી રહી. કારમાંથી રૂપાના સસરા અને રૂપાનો દીકરો ઉતર્યો. રૂપાની દીકરી હીરાને સોંપી રૂપાના સસરા ભવાનભાઈને વિનંતી કરવા લાગ્યા. ભવાનભાઈ રૂપાના સસરાને રડતા જોઈ હીરાને કહેવા લાગ્યા, હીરા મારી દીકરી, આ નાના બાળકને થઈને લગ્નની હા પાડી દે. ભવાનભાઈની વિનંતી, રૂપાના સસરાનું રડવું અને શારદાના ઢોંગ જોઈ હીરા મનોમન તૂટી ગઈ. રોશન જોડે જોયેલા સપનાને એકવાર હૃદયથી યાદ કરી પોતાના બાપનું વેણ રાખવા માટે હીરાએ લગ્નની હા પાડી દીધી. આમ તો આ પણ એક શારદાની ચાલ જ હતી. ભવનભાઈ અને હીરા દુકાને જતા જ રૂપાના સસરાને ફોન કરીને શારદાએ વિનંતી કરી હતી, જેનાથી અજાણ બાપ દીકરી લગ્ન માટે હા પાડી દીધી.
સાવ સાદી સગાઈ અને સાવ સાદા લગ્ન કરવાનું નક્કી થયું, અને એ પણ માત્ર 3 જ દિવસમાં. કંટાળેલી હીરાએ જીવનમાં છેલ્લી વાર રોશનને મળવાનું નક્કી કર્યું, પણ શારદા એમ ક્યાં બહાર જવા દે એમ હતી. હીરાએ એની કોલેજ ફ્રેન્ડને ફોન કરી બધી જાણકારી કરી. હીરા રોશનને મળવા માંગતી હતી, ગળે મળી રડવા માંગતી હતી, બીજાની થતા પહેલા રોશનની માફી માંગવા માંગતી હતી, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. રોશનને હીરાની ફ્રેન્ડ ચાહતી હતી, જે વાતથી અજાણ રોશન અને હીરા હતા. હીરાની ફ્રેન્ડ હીરાના લગ્નની વાત રોશનને કરી જ નહીં. હીરાના લગ્ન આવી ગયા હતા. રોશનની રાહ જોતી હીરા માંડ પોતાના શરીર ઉપર 5 ગજની સાડી વીંટી તૈયાર થાય છે. નહીં ઢોલ કે નહીં કોઈ શરણાઈ, નહીં મંડપના શણગાર કે નહીં મોટી જાન. પોતાના નસીબને દોષ દેતી હીરાએ દરવાજો બંધ કરી એક સામટું રડી લીધું. હૈયામાં આવેલ આવેગને 2 આંખથી ધોતી હીરા પોતાની નસીબને દોષ દેવા લાગી. ત્યાં જ કોઈએ દરવાજો ખટખટાવતા એકદમ સ્વસ્થ થઈ દરવાજો ખોલ્યો. સામે ઊભી શારદા મરક હસતી, જાણે મનમાં ખૂબ રાજી થઈ હોય એમ લાગતું હતું. શારદા હીરાને લઈને ઘરના મંદિરમાં લાવે છે. પહેલેથી જ બેઠેલો રાજ નીચું મોં કરી બેઠો હતો. એકદમ ઉદાસ ચહેરે રાજ કંઈક અલગ જ લાગતું હતો. સાવ સાદા લગ્નમાં બંધનથી જોડાઈને હીરા ભવનભાઈના ગળે મળી ખૂબ જ રડી. સામે ભવનભાઈ પણ જિંદગીમાં બીજી વાર પોક મૂકીને રડ્યા હતા. એકવાર પોતાની પત્નીના મૃત્યુ વખત અને આજે હીરાને સાસરે મોકલતી વખત. ભવનભાઈ હીરા ખુશ રહેલી ના સપના જોતા જોતા પોતાની લાડકીને દરવાજા સુધી વળાવી. એક બાજુ ભવનભાઈ વિચારતા હતા કે હવે હીરા શારદાના અત્યાચારથી બચીને ખુશ રહેશે. હીરાનું સ્વાગત નવી દુલ્હનના જેવું ના થયું, પણ પોતાની સાસુનો હસતો ચહેરો, પ્રેમ ભર્યો ભાવ જોઈ હીરાને થોડુંક સારું લાગ્યું. હીરા આવતા વેત જ રૂપાના દીકરાને તેદીને પંપાડવા લાગી. રાત થતા જ ઘોડિયામાં સુવડાવી. હીરા સવારથી પહેરેલી લગ્નની સાડી બદલવા બાથરૂમમાં જવા પગ ઉપાડ્યા. ત્યાં જ રાજ આવ્યો. રાજનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ હતો. આંખોના મોટા ડોળા કાઢી હીરા સામે જોઈ જોરથી હીરાનો રાજ રૂમમાં દાખલ થતા વેત જ જોરથી હીરાનો હાથ પકડી એક ખૂણામાં લઈ જાય છે. તું મારી પત્ની બનવાની કોશિશ ક્યારેય ના કરતી. તને માત્ર મારા દીકરાનું ધ્યાન રાખવા અહીં લાવ્યો છું. એમ રાજનું આવું વર્તન જોઈ હીરા નાના બાળકની જેમ ફફડવા લાગી. રાજના જોરથી હાથ પકવાડવાને લીધે હીરાના હાથમાં નિશાન પડી ગયા હતા. એક તો અજાણ્યું ઘર અને ઉપરથી રાજની ધમકી સાંભળી હીરાની આંખમાં આંસુ ભરાઈ ગયા. લગ્નની એ સાડીના પલ્લુથી આંસુ લૂસી પોતાની જાતને સ્વસ્થ થઈ. સવાર પડવાને થોડીક વાર હતી. હીરાને પિયરમાં વહેલા જાગવાની આદત હોવાથી વહેલી જાગી તૈયાર થવા લાગી. હાથમાં પહેરેલ ચૂડીના ખનકારથી રાજ ઉઠી ગયો. ઊંઘમાં ખલેલ પડતા જ હીરા ઉપર જોરથી રાડો પાડવા લાગ્યો. એક બાજુ રાજની બબડાટ ને બીજી બાજુ ભાર ઊંઘમાંથી રૂપાનો દીકરો જાગીને રડવાના અવાજથી વાતાવરણ ગંભીર બની ગયું. રડવાનો અવાજ આવતા માંડ ચાલી શકતા રાજના મમ્મી રૂમમાં આવ્યા. મમ્મીને જોતા જ રાજ ત્રાડુક્યો. આમને મારી નજર સામેથી દૂર લઈ જાઓ. સવારમાં મારી ઊંઘ બગાડે છે. રાજના મમ્મી હીરાને રૂમની બહાર લાવે છે. પ્રેમ ભર્યો માથે હાથ મૂકી રાજ તરફથી પોતે માફી માંગે છે. હીરાને સાસુ પાસેથી પ્રેમ અને હુબ તો મળ્યા, પરંતુ રાજના આવા વર્તનથી હીરા મનથી સાવ તૂટી ગઈ હતી. રાજનું આવું વર્તન હીરાને સમજાતું ના હતું. મોડી રાતે ફૂલ નશામાં ઘરે આવવું અને ઝઘડો કરવો એ હવે હરરોજ બનવા લાગ્યું હતું. પરંતુ સાસુ સસરાના પ્રેમના કારણે હીરા રાજનું બધું દુઃખ ભૂલી જતી હતી.
એક દિવસ અચાનક રાજના મમ્મીની તબિયત ખરાબ થતા હોસ્પિટલ દાખલ કરાયા. હોસ્પિટલમાં રાજના પપ્પા રાજના મમ્મીની જોડે હતા. હીરા અને રાજ ઘરે એકલા હતા. બંને એકલા હોવા છતાં મૌન જળવાયેલું હતું. ત્યાં જ કોઈકે ડોરબેલ વગાડી. હીરાએ દરવાજો ખોલતા એક નવ યુવતી અંદર દાખલ થઈ. હીરાએ કોનું કામ છે પૂછતા ફરીથી રાજ તેના અસલી રૂપમાં આવી ગયો. મારી જિંદગીમાં દખલગીરી કરવાનું બંધ કર, નહીં તો બહુ જ હેરાન થઈ. રાજના આવા વર્તનથી હીરા ખૂબ જ દુઃખી થઈ. રાજ તે યુવતીને લઈને પોતાની રૂમમાં ગયો. કોઈ પણ સ્ત્રી પોતાના પતિને બીજી સ્ત્રી સાથે ક્યારેય જોઈ શકતી નથી. પરંતુ અફસોસ એ વાતનો હતો કે રાજ હીરાને પત્ની માનતો જ નહોતો. સહન કરવાની ટેવાયેલી હીરા આંસુ સારી રાજનું આવું વર્તન પણ સહન કરતી હતી. ત્યાં જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાની સાસુએ અંતિમ શ્વાસ લીધાના સમાચાર આવ્યા. માંડ સાસુના સહારે જીવી રહેલ હીરાને ભગવાન કોઈનો પ્રેમ પામવાનો પણ અધિકાર નહોતું આપવા માંગતા. જેથી માટે હાથ નાખનાર સાસુ પોતાની પાસે બોલાવી લીધી. અંતિમ વિધિમાં આવનાર પોતાના વહાલા પપ્પા પાસે હીરાએ મન મૂકીને રડી લીધું. હીરાના આંખમાં આંસુ જોતા જ ભવાનભાઈ પોતાની દીકરીનું દુઃખ કરી ગયા હતા. આમ પણ બાપ દીકરીની જોડી જ ભગવાને એવી બનાવી છે કે માત્ર આંખમાંથી જ સુખ દુઃખ નિસ્સારવાણી આપમેળે જ ફૂટી નીકળે છે. ઘરે જઈને ભવાનભાઈ હીરાને ફોન કરે છે. હીરા, તું સાસરે ખુશ તો છે ને? મનમાં દબાવી રાખેલ દુઃખને હીરાએ હળવું મૂકતા જ ગળે ડૂમો ભરાઈ આવ્યો. ભવાનભાઈ સમજી ગયા કે હીરા જરાય ખુશ નથી. હીરા, તું હું તને લેવા આવું છું. આ શબ્દ સાંભળતા જ હીરા વિચારતી થઈ ગઈ. કારણ કે સાદાના અત્યાચારથી માન છૂટેલી હીરા ઘરે જવા તૈયાર નહોતી. પપ્પા, હું અહીં ખુશ છું. બસ રાજનો થોડોક સ્વભાવ અલગ છે, પણ તમે ચિંતા ના કરો, એને હું સંભાળી લઈશ. ભવનભાઈ હીરાના દુઃખે દુઃખી રહેવા લાગ્યા. હીરાના લગ્ન માટે પોતાને જવાબદાર ઠેરવી પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. હીરાને સાસુ વગર જીવવાનું બહુ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. રૂપાના નાનકડા દીકરા ઋતુને સંભાળવો કે રાજને સંભાળવો, તો બીજી બાજુ હીરાના સાસુને અચાનક જવાથી સસરા મનથી સાવ ભાંગીને બીમાર પડ્યા હતા. આવા સંજોગોમાં હીરાને એકલું લાગતું હતું. છતાં થોડીક ખુશ હતી કે સાદાના ત્રાસ કરતા આ બધું સારું છે. થોડીક સમય જતા હીરાના સસરાએ જીવન લીલા સંકેલી લીધી. હવે ઘરમાં માત્ર રાજ, ઋતુ અને હીરા હતા. ઘરમાં કંઈ જ કમી હતી નહીં. રાતને દિવસ નોકર ચાકર હતા, પરંતુ પ્રેમ જણા પણ નહોતો. રાજની આદત બહુ જ વિચિત્ર હતી. રાજ ઋતુને પણ સમય નહોતો આપી શકતો. પોતાની સગી દીકરો પોતાના બાપના પ્રેમથી વંચિત હતો, જે હીરાના મનમાં ખૂંચતું હતું. જેથી હીરાએ રાજ જોડે વાત કરવા મન નક્કી કરી લીધું. જાહો જલાલી ભર્યા મકાનમાં બધું જ હતું, સિવાય કે પ્રેમ. રાજ હીરા અને ઋતુથી દિલથી કોસો માઇલ દૂર હતો. નજીક હોવા છતાં અજનબી વાતાવરણમાં ઋતુને માત્ર હીરાનો સહારો પ્રાપ્ત થયો હતો, જે હીરા જોઈ ના શકી. એક દિવસ જ્યારે રાજના ઘણા બધા ફ્રેન્ડ, જેમાં યુવક અને યુવતીઓ સામેલ હતી, તે બધા રાજના રૂમમાં એન્જોય કરી રહ્યા હતા. કોઈ ડાન્સ કરી રહ્યા હતા, તો કોઈ શરાબ પી રહ્યા હતા. ટૂંકા કપડાં પહેરીને ઘણી બધી યુવતીઓ વચ્ચે રાજ ઘેરાયેલો હતો. તે જ સમયે હીરા ઋતુ સાથે રાજના રૂમમાં દાખલ થઈ. રાજ એને જોતા જ સીધી દરવાજામાં ખસી આવીને હીરાને રોકવાનો પ્રયાસ કરે છે. તારે અહીં શું કામ છે? રાજ, ઋતુ તમારો દીકરો છે, એને થોડીક વાર તો સમય આપો. તમે મારી માટે કોઈ પ્રેમ ના હોય તો કંઈ નહીં, પણ કમસે કમ રૂપા દીદીનું વિચારીને ઋતુ જોડે આવું ના કરો. મીરાની વાત સાંભળી રાજ ગુસ્સાથી લાલ ઘૂમ થયો. રાજને આમ પણ ગુસ્સો તો વાતમાં આવતો. રાજના ફ્રેન્ડ હીરા અને રાજવીની વાત સાંભળીને રહ્યા હતા. દરવાજાને પેલે પાર રાજ સાથે એનું આખું ફ્રેન્ડ સર્કલ હતું. જ્યારે દરવાજાની આ બાજુ હીરા અને ઋતુ પ્રેમની ભિક્ષા માંગતા નિસહાય ઊભા હતા.
એ છોકરી સાંભળ, તું તારી દીદી રૂપાને મેં આ છોકરાને જન્મ આપવાની સખત મનાઈ કરી હતી, કારણ કે મારી જિંદગીમાં હજી એન્જોય કરવો હતો. મેં એને આ બાળકની જવાબદારી નિભાવવાની સખત ના પાડી હતી, પણ તારી દીદીએ મારા મમ્મી પપ્પાને આ વાત કહી દીધી. તારી દીદી એ મારા વિરુદ્ધ જઈને આ બાળકને જન્મ આપ્યો હતો. એટલે તું હવે સાંભળ આ તારા દીદીના. વાત અધૂરી રાખી રાજ એકદમ ચૂપ થઈ ગયો, પણ હીરાના પગ તળેથી જમીન સરકી ગઈ. મન અને મગજમાં પ્રશ્નો ઘૂમવા લાગ્યા. હીરાને થયું આ તે કેવી પ્રેમની અનોખી કહાની. છતાં હિંમત કરી હીરાએ રાજને પૂછી લીધું, રાજ, મારી સાથે લગ્ન શા માટે કર્યા? તમે મને લગ્ન કરીને આ રીતે હેરાન ના કરી શકો. શું લગ્ન માટે તમારી કોઈ મજબૂરી હતી? મારી મમ્મીએ મને ધમકી આપી હતી કે જો હું તારી જોડે લગ્ન નહીં કરું તો બધી માલ મિલકત દાનમાં આપી દેશે, અને જો સંપત્તિ દાનમાં જાય તો હું એન્જોય કેવી રીતે કરી શકું? અને આમ પણ આ છોકરાને સાચવવા વાળી કામવાળી બાઈ તો જોઈએ ને. એટલે મેં વિચાર્યું એક નિશાને બે શિકાર. આટલું કહી રાજ ખડખડાટ હસી પડ્યો. સાથે એના બધા ફ્રેન્ડ પણ સાથ પુરાવા જોર જોરથી હસી પડ્યા. સંપત્તિમાં અંધ બનેલ રાજવી બબડાટ સાંભળી હીરા ધીમે ધીમે ડગ માંગતી ઋતુ સાથે રૂમની બહાર નીકળી ગઈ. હીરાને ભગવાને આખી જિંદગીની જેમ સજા આપી દીધી હોય એમ દુઃખ દૂર થતા જ ન હતા. બગડી ગયેલો રાજ માતા પિતા જતા એકદમ નશામાં જીવવા લાગ્યો હતો. દારૂ, ગાંજો, ડ્રગ્સ હવે એને સામાન્ય લાગી રહ્યા હતા. આવી બધી બાબતથી હીરાએ પોતાની જાતને માંડ સંભાળી. આમ તો હીરાને હવે દુઃખો સહન કરવાની આદત પડી ગઈ હતી. છતાં હતી તો એક નારી જ ને. દિલમાં કેટલાય અરમાન લઈને જીવતી હીરા પશુ કરતાંય ખરાબ જીવન જીવી રહી હતી. સુખ શબ્દ કેમ લખાય એ તો હીરાને ખબર હતી, પણ સુખ એટલે શું એ હીરાને જરાય જાણતી ના હતી. એને તો બસ કોઈ પ્રેમથી બોલાવે તોય ઘણી રાજી થતી. રાજની આવી વાતો સાંભળી હૃદય એટલું ભારે થાય છે કે હીરાને ઊંઘ પણ નથી આવતી. આવા સમયે ના છૂટકે પોતાના પપ્પા ભવનભાઈને ફોન કરે છે. ભવનભાઈ એ સમયે દુકાને હોય છે. હીરા બધી વાત કરવા તો નહોતી માંગતી, પણ કેમે આજ એનું મન એટલું ભારે હતું કે ભવનભાઈનો અવાજ સાંભળતા જ હીરાએ પોતાના બાપ આગળ ફોનમાં જ પોક મૂકી રડી લીધું. ભવનભાઈ બધું જ સમજી ગયા કે હીરા બહુ દુઃખી છે. હીરાને પૂછતા જ હીરાએ રાજ વિશે બધું જ જણાવી દીધું. હીરાએ પોતાના પપ્પાને પોતાનું દુઃખ કહીને મન તો હળવું કરી લીધું. હીરા જોડે વાત કરીને ભવનભાઈ ખૂબ જ દુઃખ મહેસૂસ કરવા લાગ્યા. ગળે ડૂમો ભરાઈ ગયો, પણ કિસ્મત એવી હતી કે મન મૂકીને રડાતું નહોતું. મનમાં બસ હીરાના જ વિચાર આવતા હતા. અરે, મારી દીકરીએ શું પાપ કર્યા હશે? 3 વર્ષની થઈ ત્યાં એની માં મૂકીને જતી રહી ને બસ ત્યારથી તે અત્યાર સુધી આ છોકરીએ નિરાતે કોઈ દિવસ ખાધું પણ નથી. ઘડીક આકાશમાં તો ઘડીક ધમધમતી બજારમાં મોઢું ફેરવી ઊંડા નિશાસા નાખતા દુકાનની બહાર નીકળી દુકાનના જ ઓટલે બેઠા હતા. હૃદયમાં ઘા એટલા ઊંડા થઈ રહ્યા હતા કે ભવનભાઈને અચાનક છાતીમાં દુખાવો થયો. પાણી પીવા ઊભા થયા, પણ અચાનક જ જમીન ઉપર ફસરાઈ પડ્યા. આજુબાજુમાં રહેલા દુકાનદાર દોડીને આવીને ભવનભાઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે. બીજી બાજુ હીરાને પોતાના પપ્પા જોડે વાત કર્યા પછી ક્યાંય ચેન પડતું નહોતું. ઘડીક મન એમ કહેતું હતું કે સારું થયું પપ્પાને બધી વાત કરી દીધી, તો ઘડીક મન એમ કહેતું હતું મારે પપ્પાને આ બધી વાત કરીને દુઃખી નહોતા કરવા. લાગણીના તારે જોડાયેલા બાપ દીકરીને આજે ઈશ્વર પણ કંઈક વધારે સજાઈ આપવાનો હોય એમ બંનેની લાગણી સાથે રમી રહ્યો હતો. હીરાનું મન ફફડાટ અનુભવતું હતું, જેથી તરત જ ભવનભાઈને ફોન કર્યો.
ફોન કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડતા જ હીરાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. પોતાના બાપનો ફોન કોઈ અજાણી વ્યક્તિ પાસે છે એ જાણતા જ હીરાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. ફોન નીચે પડતા જ ફોન બંધ પડી ગયો. હીરાએ ફોન શરૂ કરવાની બહુ જ મહેનત કરી પણ ફોન શરૂ ના થયો. ત્યાં જ રાજ બહારથી ઘરે આવ્યો. પોતાના વહાલા પપ્પા માટે આજે પહેલી વાર હીરા રાજ પાસે જઈને એક ફોન કરવાનું કહે છે. રાજ, મને એક ફોન કરવા તમારો ફોન આપશો? મારો ફોન બંધ થઈ ગયો છે. બોલ ફટાફટ નંબર, હું જ લગાવી દઉં. આટલો મોંઘો ફોન તે ક્યારેય જોયો નહીં હોય એટલે તને આમાં કઈ ખબર નહીં પડે. હીરાએ નંબર બોલતા જ રાજે નંબરમાં ફોન કરે છે. હીરાના હાથમાં ફોન આપીને રાજ આરામથી સોફા ઉપર આડો પડે છે. હીરાનો ફોન ભવાનભાઈની બાજુમાં દુકાન ચલાવતા એક કાકાએ ઉપાડ્યો. હીરા, તું અત્યારે જ હોસ્પિટલ આવવા નીકળી જા. તારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે. હીરા, તું આવું સાંભળીને રડવા લાગી. રાજને ધ્રુજતા હાથે ફોન પાછો આપતા વિનંતી કરવા લાગી, મારા પપ્પા હોસ્પિટલ છે, પ્લીઝ મને એની પાસે લઈ જાઓ. રડતા રડતા હાથ જોડીને ઊભી રહેલી હીરાને જોઈ રાજને થોડી ગમતી પણ દયા ના આવી. એ તો બસ પોતાનો ફોન હાથમાં લઈ કંઈ પણ જવાબ આપ્યા વગર જ પોતાની રૂમમાં જવા લાગ્યો. પરંતુ હીરાને આજે એના પપ્પા જ દેખાતા હતા. દોડીને રાજના દરવાજા આગળ ઊભી રહીને કરગરવા લાગી, રાજ પ્લીઝ, હું છેલ્લી વાર તમારી આગળ મદદ માંગુ છું. મને હોસ્પિટલ લઈ જાઓ. મારા રસ્તામાંથી તું દૂર જા. મારી પાસે એવો ફાલતુ સમય નથી, સમજી? એક કામ કર, અહીંથી બસ સ્ટોપ જતી રહે, ત્યાં તને બસ મળી જશે. બોલ હવે તો મેં કરીને તને મદદ. નશામાં ધૂત રાજ આટલું બોલી જોર જોરથી હસવા લાગ્યો. હીરા બસની વાત સાંભળતા જ થોડા ઘણા પૈસા લઈ ઋતુને તેડીને બસ સ્ટોપ પર તરફ ભાગી. બસ સ્ટોપ ઘણું દૂર હતું છતાં હીરા ડગ પછી ડગ માંડી બસ સ્ટોપ પર પહોંચી. રસ્તામાં એક પગલું ભરતી જાય ને આંસુ પાડતી જાય. હીરા એટલી ઉતાવળી ચાલતી હતી કે બસ સ્ટેશન પહોંચતા જ હાંફી રહી. બસ સ્ટેશન પહોંચતા બસ નીકળી ગઈ હતી. હીરાના ઘરનો રસ્તો લગભગ 20 કલાકનો હતો. એક શહેરથી બીજા શહેરમાં જવા લગભગ બસનો સહારો જ લેવો પડે એમ હતો. પોતાના પપ્પાનું મોઢું જોવા હીરા આજે કેટલાય લોકો પાસે મદદની ભીખ માંગશે એ કહેવું મુશ્કેલ હતું. ઋતુને પાણીની બોટલ ખરીદી પાણી પીવડાવી હીરા રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી રહી. રસ્તામાં નીકળતી ગાડીઓને હાથ ઊંચો કરી ઊભા રહેવાની વિનંતી કરતી હતી. ઘણો સમય વીતી ગયા પછી એક ગાડીવાળા કોઈ સારા માણસે હીરાને બેસવા દીધી. ગાડીમાં બેઠા પછી હીરાએ બોટલમાં વધેલ પાણીનો એક ઘૂંટડો માન ગળે નીચે ઉતર્યો. પોતાના બાપને મળવાની તાલાવેલી એવી જાગી હતી કે હીરાને એમ થતું હતું કે ગાડી બહુ ધીમી ચાલે છે, પરંતુ ખરેખર તો ગાડી બહુ જ હાઈ સ્પીડમાં ચાલતી હતી. પોતાનું શહેર આવતા જ પોતાની આંખોમાં જળજળિયા આવી ગયા. પોતાના પપ્પા જોડે ખૂંદેલા બાગ બગીચા રસ્તામાં આડા આવતા જ હીરાને પપ્પાને મળવાની અધીરાઈ વધી ગઈ. શહેરની હોસ્પિટલે ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહેતા જ હીરા જેમ બાળક દોડે એમ હોસ્પિટલમાં દોટ મૂકી. ગાડીવાળાને આભાર કહેવાનું પણ ભૂલીને હીરા હોસ્પિટલની અંદર દોડી. પણ ત્યાં જ એના પગ થંભી ગયા. ઋતુ કેડમાંથી ઉતરીને નીચે રમવા લાગ્યો. એનું હીરાને ભાન ના રહ્યું. બસ હીરાની બંને આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. હોસ્પિટલની વચ્ચોવચ્ચ ઉભેલી હીરાના શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ હતી. ત્યાં જ 2-4 ડોક્ટરની પાછળ આવતા ટેકરમાં સૂતેલા પોતાના વહાલા પપ્પાને જોયા. પણ આ શું? શરીરે ઓઢેલી સફેદ ચાદર હીરાના આખા શરીરને ધ્રુજાવી ગઈ. પગ ત્યાં જ થોભી ગયા. આંસુ આંખમાં જ થોભી ગયું.
ઝડપી બનેલા શ્વાસ એકદમ ધીરા પડી ગયા. શરીરની ઉર્જા ધીમે ધીમે ઓછી થઈ પડી. કાંખમાં તેડેલ ઋતુને શારદા જોઈ જતા તરત જ પોતાની કર્મમાં તેડી લીધો. પરંતુ એકલી પડેલી હીરાનું હવે કોણ? ભવાનભાઈના 2-5 ભાઈબંધો આવી હીરાને ભવાનભાઈ પાસે લઈ જાય છે. ટેકર ઉપર સૂતેલા પોતાના બાપને જોઈ હીરા ત્યાં જ બેભાન થઈને ઢળી પડે છે. ત્યાંના હાજર ડોક્ટરે સારવાર કરી હીરાને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો. હીરા જ્યારે ભાનમાં આવી ત્યારે પોતાના ઘરે હતી. ભવનભાઈની અંતિમ ક્રિયાની તૈયારી થતી હતી. ભાનમાં આવતા જ મન અને મગજ દોડવા લાગે છે. હીરાનો એકમાત્ર સહારો આજે હંમેશા માટે મૂકીને ચાલ્યો ગયો. બાથ ભરીને હીરા જોર જોરથી રડવા લાગી. અફાટ રુદનથી આજુબાજુમાં રહેલા સૌ દંગ રહી ગયા. આક્રત કરતી હીરાને આજે સૌથી મોટી સજા કુદરતે આપી હતી. એક ખૂણામાં આંસુ પાડતી શારદા તો બીજા ખૂણામાં બધી જ ઇન્દ્રિયોના દરવાજા બંધ રાખીને બેઠેલી હીરા. નહીં રડવું કે બોલવું, નહીં કંઈ ખાવું કે પીવું. પોતાના મગજમાં માત્ર ને માત્ર પોતાના વાલા પિતા જ હતા. અંત સમયે પોતાના પપ્પાને ના મળી શકે એનું દુઃખ હીરાને કોરી ખાઈ રહ્યું હતું. આજુબાજુથી આવેલી 2-5 બૈરા મળીને હીરાને ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હીરા કંઈ જ ખાતી પીતી નથી. ખૂણામાં બેઠેલી શારદા ઊભી થઈ હીરા પાસે આવે છે. હાથમાં રોટલાનો કટકો લઈ હીરાને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં સારી સાપ પાડવા કે પછી હવે હીરાને હેરાન કરીને પસ્તાવો થયો હશે એ કહેવું મુશ્કેલ હતું. કારણ કે ક્યારેય હીરાને પ્રેમથી ના બોલાવનાર શારદાના અચાનક ઉભરાયેલો વાળ દૂધ ઉભરાવા બરાબર હતું. હીરા તો બસ સવારમાં જાગતી ત્યાંથી છેક રાતના અંધારા સુધી પોતાના વાલા પપ્પાના ફોટા સામુ જોઈને બેઠી રહેતી. સંબંધીઓ આવતા હીરાને સમજાવતા, પણ હીરાને કોઈ જ અસર ના થતી. ભૂખ પણ જાણે કે હીરાને હંમેશા માટે મરી ગઈ હોય એમ લાગતી હતી. જિંદગીમાં ઘણું ખરું ગુમાવેલી બેઠી હીરા પોતે પોતાની જાતને પણ ગુમાવી રહી હતી. સતત વિચારોમાં રહેતી હીરાને હવે ઋતુ પણ ધ્યાનમાં ના હતો. અચાનક ઋતુ આવી હીરાના ખોળામાં બેસી હીરાને ગાલને પંપાડવા લાગ્યો. જાણે ભગવાનનો ઈશારો હોય એમ ઋતુ હીરાને અસલ જિંદગીમાં ફરવાનું કહી રહ્યો હતો. કોમળ હાથના સ્પર્શથી હીરાના વિચારોએ વહેણ બદલી ઋતુ સામુ ધ્યાન કેન્દ્રિત કર્યું. હીરાએ ઋતુને હંમેશા પોતાના દીકરો જ ગણ્યો હતો. જેટલો વહાલ હીરાના પપ્પા હીરાને કરતા એટલો જ વહાલ હીરા ઋતુને કરતી. હીરાએ ક્યારેય ઋતુને એવું લાગવા નહોતું દીધું કે ઋતુ મારો દીકરો નથી. શારદા જાણતી જ હતી કે જો હીરા રાજ જોડે લગ્ન કરશે તો રૂપાના દીકરાને કંઈ તકલીફ નહીં પડે. એટલે તો પોતે બિંદાસ રહેતી હતી. ભવાનભાઈની અંતિમ ક્રિયા હવે પતી ગઈ હતી. સૌ સગા સંબંધી હીરાને હિંમત આપતા પોતપોતાના ઘરે રવાના થયા. શારદાએ રૂપાના દીકરા ઋતુને ખૂબ જ હેત કરી હીરા જોડે જવા તૈયાર કર્યો. હીરાએ ભવાનભાઈનો એક નાનો એવો ફોટો જોડે લઈ ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી કરી, પરંતુ રાજનો ચહેરો યાદ આવતા એના પગ ત્યાં જ થોભી ગયા. મનમાં કેટલી ગંઠમથલને અંતે ઋતુને લઈને હીરા પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગી. ઋતુ રાજના અત્યાચારથી તંગ આવી ગઈ હતી, પણ ઋતુના ભવિષ્યનો વિચાર આવતા ઘરે જવા બસમાં બેઠી. બસમાં બેઠેલી હીરાનું મન તો હજી એના પપ્પાને ઝંખતું હતું. પપ્પાની મીઠી મધુરી યાદ તાજી થતા જ હીરાની આંખો આંસુથી ઉભરાઈ પડી. ક્યારેય પોતાની એકલી સમજતી નહોતી, પણ આજે એ પહાડ જેવા પિતાના ગયા પછી હીરા સાવ એકલી પડી ગઈ હતી. ત્યાં જ એક ફકીર પોતાના ભગવાનના ફોટા સાથે દાખલ થયા. સૌ પેસેન્જરે ભગવાનને પ્રણામ કર્યા, પણ આજે હીરાએ ફોટા સામુ એકટીસે જોઈ જાણે ફરિયાદ કરતી હોય એવા ભાવથી જોઈ રહી. ઘરે આવીને દરવાજે ઊભી રહી.
બેલ વગાડી રાજની રાહ જોવા લાગી. ઋતુને ભૂખ લાગતા રડી રહ્યો હતો. ઘણીવાર થઈ છતાં કોઈએ દરવાજો ના ખોલ્યો. ફરીથી બેલ વગાડ્યો. ત્યાં જ નોકરે દરવાજો ખોલ્યો તો બીજી બાજુ બહારથી એક મોંઘીદાટ કાર દરવાજે આવી ઊભી રહી. કારના દરવાજો ખુલતા હીરાના પગ તળેથી જમીન સરકી ગઈ. ગાડીમાંથી એક યુવતી દુલ્હનના વેશમાં નીચે ઉતરી. રાજે એ ગાડીમાંથી નીચે ઉતરી એ યુવતીનો હાથ પકડી દરવાજે આવી ઊભો રહ્યો. રાજને આવી હાલતમાં જોઈ હીરા એકદમ અવાચક બની જોઈ જ રહી. રાજ એટલો બધો અભિમાની હતો કે એક નજર પણ હીરા કે પોતાના દીકરા ઉપર નાખી નહીં. ઘરમાં રહેલા નોકર આ બંનેનું સ્વાગત કરવામાં લાગી ગયા. હીરા હજી તો માન પોતાના પપ્પાનું દુઃખ ભૂલવા સમર્થ બની હતી. ત્યાં વળી રાજ બીજા લગ્ન કરીને આવ્યો હતો. દાજિયા ઉપર ડામ કહેવત અનુસાર હીરા બેવડા મારતી ધ્રુજી ઉઠી. પોતાની સાથે અન્યાય થતો જોઈ હીરાએ રાજને રોકીને પૂછવાની કોશિશ કરી. રાજ, આ તમારી સાથે કોણ છે? મારી વાઈફ છે. અને હા, આપણા લગ્ન માત્ર 4 ફેરા પૂરતા જ સીમિત હતા. આપણા લગ્નનો ઉલ્લેખ કોઈ કાગળમાં નથી, જેથી તું મારી પત્ની નથી. તારે અહીંથી જવું હોય તો જઈ શકે છે. તો આ ઋતુનું કોણ? એને અહીં મૂકીને જવો હોય કે સાથે લઈને જવો હોય એ તારે જોવાનું. માત્ર ટૂંકા શબ્દોમાં જવાબ આપી રાજ પોતાના સગા દીકરાને ભૂલી રહ્યો હતો. હીરાએ ઋતુ ઉપર નજર નાખતા વિચાર કર્યો કે ઋતુ ક્યારેય રાજ આગળ ખુશ નહીં રહે. રાજ બિંદાસ થઈ પોતાની પત્ની સાથે એની રૂમમાં જતો રહ્યો. પણ હીરાનું શું? પોતાના નસીબને દોષ આપતી ઋતુને પ્રેમથી પોતાના હાથથી જમાડે છે, પણ પોતાના ગળે આજ કેમ કરીને કોળિયો ઉતરતો નહોતો. પોતાના પપ્પાને યાદ કરતા એક ડૂસકું નખાઈ ગયું. ઘરમાં કામ પર રાખેલા એક કાકા હીરાની હાલત જોઈ બોલ્યા, તમને એક વાત કહું, ખોટું ના લગાડતા, તમે અહીંથી જતા રહો. ઘડીક ભર હીરાને લાગ્યું કે શું મારા પપ્પા જીવિત હોત તો મને અહીં રહેવા દેત. નોકર કાકાની વાત ઉપર હીરા વિચાર કરવા લાગી. અને આમ પણ હવે અહીં રહેવાની કોઈ મતલબ નહોતો. વૈભવી બંગલો હીરાની આજે જેલ જેવો લાગી રહ્યો હતો. સવાર પડવાની રાહ જોતી હીરા આમથી તેમ પડખા ફરી રહી હતી. જીવન પણ કેટલાય જાત જાતના રંગ બતાવી દેશે માણસને. હીરાની જિંદગીનું પણ એવું જ હતું. નાનપણથી તે અત્યાચાર સુધી નિરાતે ઊંઘવાનું પણ નસીબમાં નહોતું. સવાર પડતાની સાથે જ હીરાએ નિર્ણય લઈ લીધો. ઋતુને તૈયાર કરી સાથે થોડા ઘણા કપડાની બેગ ભરી હીરા ઘરેથી નીકળવાની તૈયારી કરવા લાગી. રાજના મમ્મીએ આપેલા સોનાના દાગીના રાજ પાસે મૂકીને હીરાએ બેગ પકડી. બ્રેકફાસ્ટ કરતા રાજ અને એની પત્નીને જાણે કોઈ ફરક ના પડતો હોય એમ પોતાની ધૂનમાં મસ્ત રહી એકબીજા સામે હસી રહ્યા હતા. પોતાના જ ઘરમાંથી કોઈ પોતાનું જ કાઢે એ સમય ખૂબ જ દુઃખ ભર્યો હોય છે. હીરા દરવાજાની બહાર નીકળી એક નજર નિશાસા સાફ ભરી નાખી ફરી પાછી ચાલવા લાગે છે. જીવનમાં આવું લખ્યું હશે નું રટણ રટતા રટતા પોતાની શહેર જતી બસમાં બેઠી. બસની બારીમાંથી પોતાને ઘરને અલવિદા કરતી હીરાનો ચહેરો બહાર તાકી તાકીને જોઈ રહ્યો હતો. પોતાનો દુપટ્ટો હવામાં ઉડી વારે વાટે બહાર જતા જાણે હીરાને આ શહેરમાં રોકાઈ જવાનું કહેતો હતો. ના સમજુ ઋતુ ફરીથી બસમાં બેસવાનું મળતા ખૂબ જ ખુશ હતો. પરંતુ હીરાને ઘડીએ ઘડી બસની સફરમાં દર્દ હતું. બસ ઘણા બધા કલાકોમાં અંતે પોતાના શહેરમાં આવીને ઊભી રહી. આજ હીરાને બસમાંથી ઉતરવાની નહોતી અધીરાઈ કે નહોતી કોઈ બહુ ઉતાવળ. એને તો દૂરથી જ પોતાના અવરમાનના તાંડવમાં એંધાણ સંભળાઈ રહ્યા હતા. પગમાં જેમ બેડીઓ પહેરાવી હોય એમ ધીમે ધીમે ડગ માનતી પોતાના ઘર તરફ જવા નીકળી. પોતાના દરવાજે નીચું મોઢું કરી હીરા ઊભી રહી. દરવાજાના ખખડવાના અવાજથી કોણ છે કરતી શારદાએ દરવાજો ખોલી નાખ્યો. ખુશ થવાને બદલે મોટા ડોળા ફાડી હીરાને દરવાજામાં જ કહેવા લાગી, એ છોકરી, અત્યારે કેમ અહીં આવી? અવાજ સાંભળતા બાજુમાંથી એક આધેડ ઉંમરના
બા બોલ્યા, શારદા, બિચારીને અંદર તો આવવા દે, પછી જે પૂછવું હોય એ પૂછજે, બિચારી થાકી ગઈ હશે. દરવાજે ઉભેલી હીરા યાચના કરતી શારદા સામુ એકટીસે જોઈ રહે છે. સમાજના ડરને લીધે કે પછી કોઈ અન્ય કારણથી હીરાને અંદર પ્રવેશ તો આપી દીધો, પણ હવે શારદા ખરો ખેલ કરવા જઈ રહી હતી. રૂપાના દીકરા ઋતુને ઉમળકાભેર તેડી જમવાનું આપી રમડવા લાગી હતી, પણ હીરાને એક કડવો કે મીઠો બોલ પણ ના આપી. શારદા માનસિક અત્યાચાર કરી રહી હતી. પોતાના જ ઘરમાં પારકી થઈને ઊભેલી હીરા પોતાના બાપના ફોટા સામું જોઈ રડી રહી હતી. આ એ જ ઘર હતું જેમાં એ મોટી થઈ હતી, છતાં એ કંઈક ખૂટતું લાગતું હતું. પ્રેમથી વંચિત હીરાને આજે બેટા કહેવા વાળું કોઈ ના હતું. ત્યાં જ એની નજર એક બેગ ઉપર પડી. આ એ જ બેગ હતી જે ભવનભાઈ દરરોજ દુકાને લઈને જતા હતા. વહાલા પપ્પાની યાદી સ્વરૂપે ઘણી બધી વસ્તુઓ આ બેગમાં હતી. ગોળ જાડા કાચના ચશ્મા, જૂની થઈ ગયેલી પેન, જર્જરિત થયેલું પાકીટ, એક નાનો એવો રૂમાલ અને ફોન હતા. એક એક વસ્તુને ગળે લગાવી હીરા ડુસકા ભરતી રડવા લાગી. ફોન સ્વિચ ઓફ હોવાથી હીરાએ ફોન ચાર્જ કર્યો. ચાર્જ થતા ફોન ચાલુ કર્યો. ફોન પરની સ્ક્રીન ઉપર બાપ દીકરીનો ફોટો જોતા હીરા વધારે રડી રહી હતી. ફોનમાં છેલ્લો કોલ અને છેલ્લો મેસેજ હીરાને કર્યો હતો. ફોનમાં હીરાને કરેલ મેસેજ વાંચતા હીરા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. હીરાનો ફોન તૂટી જવાથી હીરાને આ મેસેજ મળ્યો ન હતો, અને આમ પણ રાજને ખબર હોવા છતાં નવો ફોન લઈ દેવાની જરૂરત રાજે કરી ના હતી. મેસેજ વાંચી એક નવું જોમ હીરામાં આવ્યું હતું. પોતાના બાપની છેલ્લી વિનંતી સ્વીકારવા હીરા હવે સમક્ષ હતી. ફોનમાં રહેલા મેસેજને હીરાએ વારે વાર વાંચી કાઢ્યો. એ મેસેજ આ મુજબ હતો: મને અચાનક છાતીમાં દુખવા લાગ્યું છે. હું જીવું કે ના જીવું, પણ મારી એક વાત માનજે. તું ઘરેથી નીકળી જા. તને જિંદગીમાં શારદા કે રાજ ક્યારેય સુખ આપશે નહીં. તું ગમે ત્યાં ચાલી જજે, ભગવાન ખુદ તને રસ્તો બતાવશે. બીજી બાજુ ઋતુને સૂળ આવી શારદા હજી કંઈક બાકી રહ્યું હોય એમ હીરા પાસે આવી. ઊભી થા અને આ તારો સામાન લઈ લે. ત્યાં જતી હતી રે જતી રે, હમણાં બસ આવશે. પહેલી વાર મોઢું ઊંચું કરી હીરા બોલી. આજ સુધી ડરના કારણે એની જીભ નહોતી ઉપડી, પરંતુ આ એક મેસેજ વાંચી હીરામાં જાણે એક નવી જ ઉર્જાનો સંચાર થયો હોય એમ બોલી. રાજ બીજા લગ્ન કરીને આવ્યા છે. રાજે ઋતુને પણ સ્વીકારવાની ના પાડી છે. હવે હું ત્યાં નહીં જાઉં. આંખોના ડોળા અધર કરતી શારદા જાણે બહુ જ આઘાત પામી હોય એમ ધ્રુજી ઉઠી. પણ દુઃખની વાત તો એમ જ હતી કે આ આઘાત સ્વાર્થથી ભરેલો હતો. પોતાના બંને હાથથી હીરાને ઊભી કરતા બોલી, અરે છોકરી, તો પછી તું અહીંથી ફટાફટ જા. રાજના ઘરમાં જતું રહે. રાજની બધી જ સંપત્તિનો માલિક મારો ઋતુ છે. તું અહીં રહીશ તો મારા ઋતુને ત્યાં કંઈ જ નહીં મળે. શારદા એટલી સ્વાર્થી હતી કે એને પોતાની દીકરીના દીકરાની ચિંતા હતી, પણ મા બાપ વગરની હીરાની નહીં. હાથ ખેંચીને હીરાને ઊભી કરી ભર ઊંઘમાં સૂતેલ ઋતુને જગાડી બંનેને તૈયાર કરી ખુદ શારદા બસ સ્ટેન્ડ સુધી મૂકવા તૈયાર થઈ. જેમ નાના છોકરાનો હાથ પકડી પરાણે ખેંચી નિશાળે મૂકવા જાય એમ હીરાનો હાથ પકડી શારદા ઉતાવળા પગે બસ સ્ટેન્ડ પહોંચી. હીરાના નસીબ ઉપર ચડક પરના કૂતરા પણ અફસોસ કરી રહ્યા હતા. કોઈ એમ જીભ લબલબાવતા હીરા સામું જોઈ ઊભા રહ્યા. થોડીક વાર થતા જ બસ સ્ટેશન ઉપર આવી પહોંચી. મનમાં ક્યાંય બીજું જ ધારીને હીરા ઋતુને લઈને બસમાં બેઠી. ખુશ થતી શારદા પોતાના ઘરે ગઈ. બસ રાજના શહેર જઈ રહી હતી.
હીરાના મગજમાં વિચારીએ માઝા મૂકી દીધી હતી. ક્યાં જવું ને શું કરવું કંઈ સમજાતું નહોતું. મેસેજ જોઈને હિંમત તો આવી, પણ હિંમત આપનાર કોઈ ના હતું. ભૂખ એટલી લાગી હતી કે સરખો વિચાર કરવામાં હીરા ભૂલ ખાધી હતી. ઘડીક એમ થાતું કે શહેરના કોઈ ઓટલે રાતવાસો કરી લઈશ, તો ઘડીક કોઈ આશ્રમ ગોતીને એમાં આશરો લઈશ, તો ઘડીક એમ થાતું કે બસ સ્ટેન્ડમાં રાત વિતાવી સવારે કંઈક વિચારીશ. પણ હીરા હતી તો એક સ્ત્રી જ ને પોતાની જાતને સુરક્ષિત રાખવી એ જ મોટી પરીક્ષા હતી. સૂર્યનારાયણ પોતાનો રથ લઈ ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. આછું આછું અંધારું અંજવાળાને વિદાય આપી રહ્યું હતું. શહેર પરના રસ્તા વાહનોથી ઠસોઠસ ભર્યા હતા. ઘરે જવાની ઉતાવળ વાળા હોર્ન વગાડીને વાતાવરણને બગાડી રહ્યા હતા. હીરાના હૃદયમાં ધબકારા વધવા લાગ્યા હતા, કેમ કે એ રાજના શહેરમાં તો આવી ગઈ હતી, પણ ઘરે જવાની નહોતી. પોતાનું કંઈ ઠેકાણું હતું નહીં ને ઉપરથી ઘનઘોર રાત થવાની તૈયારી હતી. બસમાંથી એક પછી એક પેસેન્જર ઉતરવાના હતા, પણ આ હીરાના પગ કેમ કરીને ઉપડતા નહોતા. હીરા સૌથી પાછળ ઉતરી બસ સ્ટેશનમાં જ ઊભી રહી. ચારેય બાજુ નજર ફેરવતી હીરા અંતે થાકીને નીચે બેસી ગઈ. ઋતુને ભૂખ અને ઊંઘ આવવાથી રડવા લાગે છે. બસ સ્ટેશનમાં રહેલ સ્ટોલમાંથી ખાવાનું લઈને ઋતુને અને પોતે થોડુંક અમથું ખાઈને ફરીથી બેસી ગઈ. બસ સ્ટેશનમાં બસોની લાઈનો લાગી હતી. અમુક બસ આવતી હતી તો અમુક જતી હતી. ઘણા પેસેન્જરો બસમાંથી ઉતરતા હતા તો ઘણા બધા બસમાં બેસતા હતા. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સ્થિર ના હતા, પરંતુ હીરા એક જ એવી પેસેન્જર હતી કે એ બસ સ્ટેન્ડમાં સ્થિર હતી. પોતાનું ઘર આ શહેરમાં હોવા છતાં પોતે નિરાધાર લાગી રહી હતી. બસની આવન જાવન અડધી રાત સુધી શરૂ રહી. ઋતુ થાકીને હીરાના ખોળામાં જ સૂઈ ગયો હતો. પરંતુ જેમ જેમ રાત વીતતી ગઈ એમ એમ હીરાના મનમાં અજીબ ફફડાટ થતો હતો. પોતે સ્ત્રી જાત અને ઉપરથી કૂતરાઓનો રડવાના લીધે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહી હતી. બસ સ્ટેન્ડમાં હીરાને એકલી જોઈ 3-4 લુખા હીરાની આગળ પાછળ આંટા ફેરા કરવા લાગ્યા હતા. હીરા ઉપર મંડરાતી આ ટોળકીની હિસ માત આપી ત્યાંથી ઋતુને તેડી એકદમ રસ્તા ઉપર દોડવા લાગી હતી. પોતાની પાસે રહેલી સામાન બસ સ્ટેન્ડ ઉપર જ મૂકી હીરા ઊભા રસ્તે દોડતી હતી. પાછળ પડેલા આ લુખાઓ હીરાની પાછળ પગ દબાવતા હીરાનો પીછો કરી રહ્યા હતા. દોડતી દોડતી હીરા અચાનક થાકી જવાથી રસ્તા ઉપર જ પડી જાય છે. અચાનક એક ગાડી આગળ સ્ત્રી પડેલી જોઈને ગાડી ઊભી રહે છે. ત્યાં જ એ લુખાઓ હીરા પાસે પહોંચી જાય છે. એક બાજુ ગાડી અને બીજી બાજુ એ લુખાઓ હતા. વચ્ચે હીરા ઋતુને સંભાળતી ઊભી થાય છે. ગાડી સામું મોઢું કરી ઊભી રહે છે. ગાડીની લાઇટ શરૂ હોવાથી કોઈને કંઈ દેખાતું નથી, એટલે ગાડીમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર નીચે ઉતરી હીરાને શું થયું કહેવા જાય છે. ત્યાં જ એ નિશબ્દ થઈ હીરા સામું જોઈ જ રહે છે. લુખાઓ પોલીસને જોઈને ત્યાંથી રઘુચક્કર થાય છે. ગાડીની ચાલુ બંધ લાઇટમાં હીરા રોશનને જોઈ જ રહે છે. રોશનને જોતા જ હૃદયના બંધ તૂટીને આંસુ સારતી હીરા નિસહાય ઊભી રહે છે. રોશન તો જાણે પોતાની જાતને માન સંભાળતો આંખીમાં આવેલ આંસુને બહાર ના આવવા દેતા જળજળિયા બનાવી દેશે. બંને ક્યાંય સુધી મૌન રહ્યા. પછી રોશન હીરાનો હાથ પકડી ગાડીમાં બેસાડે છે, પણ હીરાની આંખો રડવાનું બંધ જ નથી કરતી. રોશન હીરાનો હાથ પોતાના હાથમાં લઈ દિલાસો આપતા પોતાને ઘરે લઈને આવે છે. નાનકડો ઋતુ એક પીસે રોશનને જોઈ જ રહે છે, તો રોશન ઋતુને
હીરાનો સગો દીકરો હશે માનીને જોઈ રહે છે. હીરાને ઘરે લાવી પાણી આપી એકદમ સ્વસ્થ કર્યા પછી હીરાને પૂછે છે, હીરા, તારી પાછળ પડ્યા હતા એ કોણ હતું? અને આમ તું અડધી રાત્રે રસ્તા ઉપર કઈ રીતે? હીરાએ રાત જોડેના લગ્નથી માંડીને પોતે ઘરેથી ભાગી ત્યાં સુધીની સગળી વાતચીત રડતા રડતા રોશનને કહી સંભળાવી. ગુસ્સાથી લાલ થતો રોશન એકદમ ઊભો થયો. એ રાજની એટલી હિંમત કે તારી જોડે આવું કર્યું, હું છોડીશ નહીં હવે એને નહીં. હીરાને મનમાં એક પ્રશ્ન હંમેશા હતો પણ એ રોશનને પૂછી નહોતી શકતી. ત્યાં જ રોશન બોલ્યો, હીરા, તને ખબર છે તે રાજ જોડે લગ્ન કર્યા? એ વાત જ્યારે મને ખબર પડી ત્યારે હું સાવ પાગલ જેવો થઈ ગયો હતો. તે મને એકવાર પણ ના પૂછ્યું કે ના કીધું. ત્યાર પછી મેં નિર્ણય લીધો કે હવે હું ક્યારેય લગ્ન નહીં કરું અને આજ સુધી મેં લગ્ન નથી કર્યા. તમારી ક્યાંક ભૂલ થતી હશે કેમ કે મેં આપણી જ સાથે ભણતી આપણી ફ્રેન્ડ સાથે કહેડાવ્યું હતું કે રોશનને કહેજે મને લઈ જાય, પણ એને તો મને સાવ ઊંધું કીધું અને થોડોક સમય જતા એ છોકરીએ મને પ્રપોઝ કર્યો હતો. પણ મને હવે આ બધું સાવ સમજાય છે. રોશન હીરા અને ઋતુ જોડે સુખેથી રહેવા લાગે છે. રોશનના લીધે હીરાની અને ઋતુની જિંદગી બચી ગઈ હતી. ઈશ્વરે હીરાને દુઃખ ખૂબ જ આપ્યું પણ અંતરમાં અઢળક સુખ આપી જાણે ઈશ્વર પણ માફી માંગતા હોય એમ લાગ્યું. મિત્રો, કહાનીને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કહાની ઘણી લાંબી હતી, તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, કહાની કેવી લાગી તે કોમેન્ટમાં બોક્સમાં જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર જરૂરથી કરી દેજો. અને આવી કહાની સાંભળવા માંગો છો તો અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અટાણે જ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, સુંદર રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, વ્યસન તો ક્યારેય કરવું ના જોઈએ. જિંદગી બગડી જાય છે આપણી અને આપણા પરિવારની.